નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે વાલમની વ્યથા. આ એક કરુણ રસયુક્ત કાવ્યરચના છે. તો હું આ કાવ્યરચનાને શબ્દ આપને સંભળાવું, આપ એને પ્રેમથી સાંભળો. તારા જ વિચારોમાં હું ડૂબી રહ્યો છું, તારી નફરતનું કારણ શોધી રહ્યો છું. તારા જ વિચારોમાં હું ડૂબી રહ્યો છું, તારી નફરતનું કારણ હું શોધી રહ્યો છું. જ્યારથી તું મુજને છોડી ગઈ છે વાલમ, સુનકાર ભર્યું જીવન હું જીવી રહ્યો છું. જ્યારથી તું મુજને છોડી ગઈ છે વાલમ, સુનકાર ભર્યું જીવન જીવી રહ્યો છું. તારા માટે દિનરાત વલખી રહ્યો છું, તારા પ્રેમનો તરસ્યો બની રહ્યો છું. તારા માટે દિનરાત વલખી રહ્યો છું, તારા પ્રેમનો તરસ્યો બની રહ્યો છું. મુજને તું સમજી નથી શકતી વાલમ, વિરહના અશ્રુઓ હું વહાવી રહ્યો છું. મુજને તું સમજી નથી શકતી વાલમ, વિરહના અશ્રુઓ હું વહાવી રહ્યો છું. તારી નફરતની આગથી હું ત્રાસી ગયો છું, તારી નફરતને દૂર કરવા હું ઈચ્છી રહ્યો છું. તારી નફરતની આગથી હું ત્રાસી ગયો છું, તારી નફરત દૂર કરવા હું ઈચ્છી રહ્યો છું. ભલે તું મારી અવગણના કર્યા કરે વાલમ, તારી ચિંતા હું હર પળ દિલથી કરી રહ્યો છું. ભલે તું મારી અવગણના કર્યા કરે વાલમ, તારી ચિંતા હું હર પળ દિલથી કરી રહ્યો છું. જીભ પર તારું નામ રટી રહ્યો છું, તારા સ્વાગતની તૈયારી હું કરી રહ્યો છું. જીભ પર તારું નામ રટી રહ્યો છું, તારા સ્વાગતની તૈયારી હું કરી રહ્યો છું. મુરલીના દિલમાં તું સમાઈ જા વાલમ, તારા મધુર મિલન માટે હું થનગની રહ્યો છું. મુરલીના દિલમાં તું સમાઈ જા વાલમ, તારા મધુર મિલન માટે હું થનગની રહ્યો છું. તારા મધુર મિલન માટે હું થનગની રહ્યો છું. તારા મધુર મિલન માટે હું થનગની રહ્યો છું. તો મિત્રો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જે એક પ્રણય રસયુક્ત કાવ્યરચના છે, જેનું ટાઇટલ છે મારા પ્રેમનો પ્રભાવ. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. મારા ચહેરાને એટલો ધ્યાનથી જોશો નહીં, મારા ચહેરાને એટલો ધ્યાનથી જોશો નહીં. જો ક્યાંક તમારી નજર મળી જશે તો મારા નયનોના આયનામાંથી છબી ભૂસાશે નહીં. જો ક્યાંક તમારી નજર મળી જશે તો મારા નયનોના આયનામાંથી છબી ભૂસાશે નહીં. મારા શબ્દોને બહુ ઊંડાણથી વાંચશો નહીં, મારા શબ્દોને બહુ ઊંડાણથી વાંચશો નહીં. જો તમને કંઈક યાદ મનમાં રહી જશે તો તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરી શકશો નહીં. જો તમને કંઈક યાદ મનમાં રહી જશે તો તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરી શકશો નહીં. મારા દિલની ધડકનને કદી અનુભવશો નહીં, મારા દિલની ધડકનને કદી અનુભવશો નહીં. જો તમારી ધડકનનો તાલ તેમાં મળી જશે તો તમે તથ્ય નૃત્ય કર્યા વિના રહી શકશો નહીં. જો તમારી ધડકનનો તાલ તેમાં મળી જશે તો તમે તથ્ય નૃત્ય કર્યા વિના રહી શકશો નહીં. મારા દિલમાં વસવાનો પ્રયત્ન કદી કરતા નહીં, મારા દિલમાં વસવાનો પ્રયત્ન કદી કરતા નહીં. જો મારા પ્રેમાળ દિલમાં ભૂલથી વસી જશો તો તમે મારા દિલમાંથી બહાર નીકળી શકશો નહીં. જો મારા પ્રેમાળ દિલમાં ભૂલથી વસી જશો તો તમે મારા દિલમાંથી બહાર નીકળી શકશો નહીં.
મારી મુરલીની તાનોથી તમે મગ્ન બનતા નહીં. મારી મુરલીની તાનોથી તમે મગ્ન બનતા નહીં. જો તમારા કાનમાં મધુરતાનો પ્રવેશી જશે તો મારી સાથે મિલન કર્યા વિના રહી શકશો નહીં. જો તમારા કાનમાં મધુરતાનો પ્રવેશી જશે તો મારી સાથે મિલન કર્યા વિના રહી શકશો નહીં. મારી સાથે મિલન કર્યા વિના રહી શકશો નહીં. મારી સાથે મિલન કર્યા વિના રહી શકશો નહીં. તો મિત્રો, આપ સૌએ મારી બંને ગુજરાતી કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, મારી આ લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરી વાદનનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી અને 125 જેટલા વિડીયો મેં આ યુટ્યુબની ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની આ શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને ગુજરાતી કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીવાર આવી નવી કાવ્ય રચનાઓ લઈને ઉપસ્થિત થઈ, ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.